નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી શહેરના વેજલપોર વિસ્તારમાં વોર્ડ નંબર 9માં લક્ષ્મીનગર 1માં મહિલાઓ છેલ્લા ધીમા અને ગંદા પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે વહેલી તકે ચોખ્ખું પાણી મળે તેવી માંગ ઉઠી રહી છે। નવસારીના વેજલપોર શહેરના વોર્ડ નંબર 9માં આવેલા લક્ષ્મીનગર 1 વિસ્તારમાં છેલ્લા કેટલા મહિનાઓથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં અનિયમિત રીતે પાણી પુરવઠો થાય છે, તે પણ અત્યંત ધીમા દબાણ સાથે અને ઘણી વખત દુર્ગંધયુક્ત તથા ખરાબ ગુણવત્તાનું પાણી આવતું હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાને લઈને વિસ્તારમાં રહેતી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે હાજરી આપી પોતાની વ્યથા રજૂ કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે રોજિંદા ઘરગથ્થુ કામકાજ, રસોઈ તેમજ પીવાના પાણી માટે પણ તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરાબ પાણીના કારણે બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી। મહિલાઓએ મહાનગરપાલિકા પ્રશાસનને તાત્કાલિક પગલાં લઈને વિસ્તારના નાગરિકોને નિયમિત પૂરતા દબાણ સાથે અને શુદ્ધ મીઠા પાણીનો પુરવઠો કરવામાં આવે તેવી માંગ કરી હતી। હવે જોવું રહ્યું કે નવસારી મહાનગરપાલિકા તંત્ર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ ગોપાલનગર અને લક્ષ્મીનગર 1ના નાગરિકોને ક્યારે રાહત આપે છે। મારું નામ કંચનબેન ગોહિલ છે। અમે વિજલપુર નવસારી લક્ષ્મીનગર 1 થી આવી છીએ। અમને પાણીનો પ્રોબ્લેમ છે। 3-4 વર્ષથી અમને ખારું પાણી જ આવતું છે, મીઠું પાણી અમને બિલકુલ મળતું જ નથી। એની પરેશાની છે, એના માટે અમે આવેલા છીએ। અમને પાણી બહુ ગંદુ આવે, ખારું આવે અને પીવા લાયક નથી આવતું, વાપરવા લાયક નથી આવતું। અમારા ઘરમાં બધી સામાન બધી ખરાબ થઈ જાય છે ખારા પાણીને લીધે। અમને લોકોને પ્રોબ્લેમ થતો છે શરીરમાં બી કે ખારું પાણી ગંદુ ખરાબ આવે એના લીધે, એટલે અમને બહુ હેરાનગતિ થતી છે પાણીના લીધે। પીવામાં તો અમે તો વેચાથી લઈને પીએ છીએ, કારણ કે એ વાપરવા લાયક નથી તો પીવામાં ક્યાંથી કામ આવે। સ્મેલ આવે છે પાણીમાં ગંદી વાસ આવ્યા કરે, ખરાબ પાણી આવતું છે। અંદર કશે ખબર નહીં પાઇપમાં પ્રોબ્લેમ હશે, પાણી બી ડોરું આવે। અમે 2 થી 3 વખત ફરિયાદ કરી, અમે આ 3જી વખત અહીં આવેલા છીએ। પહેલા તો ત્યાં કેલકડી મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરેલી, પણ કંઈ એનો रिजल्ट આવ્યું नहीं। मेरा नाम रेखा गौरव शर्मा है। मैं बीजलपुर लक्ष्मीनगर 1 से आई हूँ और हमारे यहाँ पानी का बहुत प्रॉब्लम है। पानी खारा आता है, 2 टाइम आता है लेकिन खारा आता है, कोई दिन तो आता ही नहीं है, कोई टाइमिंग नहीं है पानी का। पानी कब आता है, हम लोग घर पे हैं नहीं है, होते हैं तो भरते हैं, लेकिन वो पानी भी कोई काम का है नहीं। ने पानी में स्मेल आती है। आप एक बार दो लेकिन मीठा पानी दो, टाइमिंग भी बता के दो कि ये टाइम पे हम पानी देंगे, बराबर। हमको स्किन का भी प्रॉब्लम हो गया है, घर में गीजर है, वॉशिंग मशीन है, ये सब बिगड़ गया है हमारा। इसलिए पानी हमको 1 से 2 टाइम दो लेकिन मीठा दो प्लीज़। बच्चे भी स्किन के प्रॉब्लम से परेशान हो रहे हैं और बहुत दिक्कत हो रही है। पानी में कभी कभी इतना गंदा स्मेल आता है कि हम यूज़ नहीं कर सकते हैं। तो पानी हमको 2 टाइम दो, मीठा दो और टाइम से दो, फास्ट दो, ओके। અમે લક્ષ્મીનગર 1માં રહું છું ને પાણી લગભગ 3 થી 4 મહિનાથી એટલું ધીમું પાણી આવે છે ને પ્લસ ગંદુ પાણી આવે। હવે એ વાપરવા લાયક નથી તો પીવાના કેવી રીતે, તે માંદગી બી થાય। હવે કેવી રીતે અમારે જીવવાનું? 3 થી 4 વાર તો કમ્પ્લીટ કરી રહેલા છે, હજી સુધી કંઈ નિરાકરણ નથી આવ્યું। હવે અમને આનું નિરાકરણ જોઈએ ને મીઠું પાણી જોઈએ છે, ખારું પાણી જોઈએ જ નહીં। હા।